નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। બહુચર્ચિત બીઝેડ કૌભાંડ એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌભાંડ આપ સર્વને ખબર છે ને હજી પણ ક્યાંક ને ક્યાંક જેમના પૈસામાં ડૂબ્યા છે એ લોકો પણ હજી ઊંધા પડીને રોવે છે કે અમારા પૈસા પાછા ક્યારે આવશે। અને ઉત્તર ગુજરાતની ખાસ હું વાત કરું તો ઉત્તર ગુજરાતમાં એક પછી એક આવા કૌભાંડો બહાર આવતા જાય છે અને એવું જ એક કૌભાંડ સાબરકાંઠામાંથી ફરી સામે આવ્યું છે કે કદાચ એ કૌભાંડ વિશે તમે સાંભળશો તો તમે ચોંકી ઉઠશો, કારણ કે એક પછી એક કૌભાંડો વારંવાર સામે આવે છે। ખાલી કાર્યવાહી કરવાના નામે કાર્યવાહી થાય છે પરંતુ સચોટ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા રોજ કૌભાંડીકારો પેદા થાય છે અને ગરીબ લોકોના પૈસા છીનવીને પોતાની તિજોરીઓ ભરે છે। હવે સાબરકાંઠામાંથી વધુ એક કિસ્સો કેવો સામે આવ્યો છે એ માટે અમારા સંવાદદાતા દિગેશ કડિયા અમારી સાથે જોડાયેલા છે। દિગેશ, શું છે વિસ્તૃત માહિતી? મુસ્કાન, ચોક્કસથી વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસથી ઉત્તર ગુજરાત સહિત ગુજરાતની વાત કરવામાં આવે તો બ્રિગેડ જે બહુચર્ચિત મામલો છે તે અત્યારે હાઇલાઇટ થયેલો છે। સાબરકાંઠા જિલ્લામાં જો વાત કરવામાં આવે તો બ્રિગેડ જેવી જ અન્ય જે લોભામણી સ્કીમ આપતી કંપનીઓ છે તે કંપનીઓના પાટિયા પડી ગયા છે। છેલ્લા 15 દિવસ આ તમામ ગેરકાયદેસર રીતે લોકોને આપતી લોભામણી સ્કીમો ચલાવતી કંપની છે તેના ખાસ વાત કરવામાં આવે તો હિંમતનગર શહેરના પ્રથમ સ્ક્વેરમાં આવેલી જે કન્સલ્ટન્સી એઆર કન્સલ્ટન્સી નામની જે ઓફિસ હતી તેના ઉપર તાળા વાગ્યા છે તો બીજી તરફ બેના રોડ ઉપર આવેલી એઆર કન્સલ્ટન્સીના શટર પડી ગયા છે। ખાસ કરીને આ બાબતે આજે બંને આરોપીઓ છે તે પણ ફરાર થઈ ગયા છે। અજયસિંહ પરમાર અને રાજવીરસિંહ પરમાર નામના જે બે આરોપી છે, કંપનીના જે માલિક હતા, સીઈઓ પોતાને ગણાવતા હતા, તે તમામ અત્યારે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। આ બાબતે સીઆઈડી દ્વારા ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવે તો આમાં બહુ મોટું કૌભાંડ બહાર આવી શકે તેવી શક્યતાઓ છે। જી દિગેશ, જે રીતે બીઝેડ ગ્રુપ દ્વારા પણ લોભામણી લાલચો આપવામાં આવતી હતી કે તમે 5 લાખનું રોકાણ કરો તો તમને ટીવી, આઈફોન્સ વગેરે ગિફ્ટ આપવામાં આવશે, 10 લાખ રૂપિયાનું રોકાણ કરો તો તમને વિદેશની ટ્રીપ્સ આપવામાં આવશે, તો આ જે કૌભાંડ બહાર આવ્યું છે એમાં કેવા પ્રકારની લોભામણી લાલચો આપીને પબ્લિકને મોહી લેવામાં આવતા? ચોક્કસથી મુસ્કાન, જે પ્રમાણે આ એઆર કન્સલ્ટન્સી છે તે પણ બેંકોક, પતાયા જેવા વિદેશ કન્ટ્રીની અંદર ઓફિસો ધરાવે છે અને ખાસ કરીને તેવા કેલેન્ડર જે છે તે પણ વાયરલ થયા છે। એડવાન્સમાં 2025 કેલેન્ડર છે તે પણ આ લોકોએ છપાવ્યું છે અને વાયરલ કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો બેંકોક, પતાયા સહિતની જે વિદેશની અંદર આ જે ઓફિસો છે તે ઓફિસો અત્યારે હાલ કાર્યરત છે કે કેમ તેના ઉપર અનેક સવાલો ઉભા થયા છે, પરંતુ સાબરકાંઠામાં હિંમતનગર ખાતે જે આવેલી ઓફિસો છે તમામ ઓફિસોના પાટિયા પડી ગયા છે। આ લોકોને ખાસ કરીને લોભામણી સ્કીમો આપતા તેમાં અલગ અલગ ચાર્ટ બનાવેલા હતા। 5 લાખ, 10 લાખ અને 15 લાખ રૂપિયાનું કોઈ રોકાણ કરતા હોય તો તેમને મોંઘી ગિફ્ટ આપવામાં આવતી હતી, સૌથી વધુ ઊંચું વ્યાજ આપવામાં આવતું હતું ને જો વધારે મૂડી રોકવામાં આવે તો કાર પણ ગિફ્ટ કરવામાં આવતી હતી। બેંકોક, પતાયા, થાઈલેન્ડ જેવી કન્ટ્રીની અંદર ટ્રીપ પણ આપવામાં આવતી હતી। બિલકુલ દિગેશ, તો જે પ્રમાણે હું વાત કરું એ પ્રમાણે હિંમતનગરમાં આ બીજો કિસ્સો કહી શકાય, સાબરકાંઠાના હિંમતનગરનો આ બીજો કિસ્સો કહેવાય કે જેમાં મસમોટી લાલચ આપીને લોકોને છેતરવાના કામ કરવામાં આવ્યા છે। અને ખાસ મારો સવાલ સૌથી મોટો એ છે કે આગળ જે કૌભાંડ સર્જાયું સાબરકાંઠામાં તેમાં શિક્ષકોને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ બનાવવામાં આવતા હતા, સરકારી અધિકારીઓ છે એમને ટાર્ગેટ બનાવવામાં આવતા હતા। એઆર કન્સલ્ટન્સીમાં એવું કોઈ સામે આવ્યું છે કે જેમાં શિક્ષકોને કમિશન આપીને તેમનું રોકાણ થયું હોય એવી કોઈ માહિતી સામે આવી? જી ચોક્કસથી હું માનું છું ત્યાં સુધી સીઆઈડી ક્રાઇમની બીકના કારણે આજે રાજવીરસિંહ પરમાર અને અજયસિંહ પરમાર નામના બંને જે ઇસમો હતા તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। રાતોરાત સહકારી જીન રોડ ઉપર પ્રથમ સ્ક્વેરમાં જે આવેલી ઓફિસ છે થાટમાટ જે ઓફિસ હતી તેના પણ પાટિયા પડી ગયા। તાત્કાલિક રાતોરાત ઓફિસ ખાલી કરવાની આ લોકોને ફરજ પડી હતી। બીજી એક ઓફિસ બેના રોડ ઉપર આવેલી હતી તેમાં પણ ઓફિસનું જે તાળા લાગેલા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ સીઆઈડી ક્રાઇમની જે ટીમો છે તે હિંમતનગરમાં અવારનવાર તપાસ કરતી હોય છે। એટલે ચોક્કસથી કહી શકાય કે આ લોકોના ડરના કારણે આ લોકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે, પરંતુ સીઆઈડી જે છે તેના હાથ લાંબા છે જેથી કરીને આજ નહીં તો કાલ આ લોકોને પકડાયા વગર છૂટકો નથી। જી બિલકુલ દિગેશ, આભાર આપનો વિસ્તૃત માહિતી માટે।
જે રીતે સંવાદદાતાએ અમારી સાથે ચર્ચા કરીને સંવાદદાતાએ કહ્યું કે સીઆઈડીનો હાથ લાંબો છે ને સીઆઈડી આ લોકોને ભૂગર્ભમાંથી પણ નીકાળી દેશે, પરંતુ હું કહી દઉં કે એઆર કન્સલ્ટન્સી નામની આલિશાન ઓફિસ રાતોરાત ખાલી કરવી પડી, કારણ કે બીઝેડ ગ્રુપ પણ હિંમતનગરમાં બનેલું એક કૌભાંડ છે અને આ એઆર કન્સલ્ટન્સી પણ નવું એક કૌભાંડ જે સામે આવ્યું છે, નવું એક કૌભાંડ છે. એટલે વારંવાર આવા કૌભાંડીકારો નવા પેદા થાય છે અને પબ્લિકને પૈસા કમાવા છે, પબ્લિકને રાતોરાત અમીર થઈ જવું છે. એટલે પબ્લિક આવી લોભામણી લાલચોમાં આવીને પછી રોકાણ કરે છે ને પછી એમને રોવાનો વારો આવે છે. અને હિંમતનગરના પ્રથમ સ્ક્વેર કોમ્પ્લેક્સમાં ચાલતી આ કૌભાંડી કંપની છે એઆર કન્સલ્ટન્સી વિદેશમાં પણ આલિશાનો ઓફિસ ધરાવે છે. સાઉથ આફ્રિકા, થાઈલેન્ડ અને બેંકોકમાં ઓફિસો હોય તેવું સામે આવ્યું છે. અને વિદેશ ઓફિસોમાં હોવાના કેલેન્ડર સોશિયલ મીડિયામાં વાયુ વેગે પ્રસરી રહ્યા છે. આ સાથે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે રીતે સંવાદદાતા જણાવી રહ્યા છે કે ગાંધીનગર સીઆઈડી ખાનગી રાહે આની તપાસ પણ કરી રહી છે અને સાબરકાંઠાના અજયસિંહ પરમાર અને રાજવીરસિંહ પરમાર નામના બે શખ્સો, જેમને આપણે કૌભાંડી કહી શકીએ ને એવા શખ્સો આ એઆર કન્સલ્ટન્સી ચલાવતા હતા. હવે જોવાનું એ રહેશે કે શું આવા કૌભાંડકારીઓ બહાર આવે છે, શું પબ્લિક આવી કૌભાંડીઓના ગ્રુપમાં રોકાણ કરવાનું બંધ કરશે કે પછી પબ્લિકને રાતોરાત અમીર થવું છે અને અમીર થવાના સપનામાં પછી આવા લોકોને પૈસા તેઓ આપી દે છે અને પછી રોવે છે અને પછી મીડિયા સમક્ષ આવીને પોતાની આપવીથી જણાવે છે.